76મા બંધારણ દિવસ નિમિત્તે બંધારણ ગૃહમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો મુખ્ય કાર્યક્રમ. રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાનું કરાયું પઠન. ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, પ્રધાનમંત્રી, વિપક્ષ નેતા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે દેશવાસીઓને લખ્યું પત્ર. કહ્યું, બંધારણે અસંખ્ય લોકોને સપના જોવા અને તેને સાકાર કરવાની આપી છે શક્તિ. આર્ટિકલ 51 માં લખાયેલી ફરજો દેશવાસીઓને સામાજિક અને આર્થિક પ્રગતિ કરવાનો બતાડે છે રસ્તો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી પુષ્પાંજલિ. ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણના આમુખનું કરાયું વાંચન. વિધાનસભા અધ્યક્ષે કહ્યું, ભારતીયતા આપણો ધર્મ, જ્યારે બંધારણ આપણો ધર્મગ્રંથ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 152 કિલોમીટર લાંબી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન. યાત્રા ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ સહિત વિવિધ નેતાઓ રહ્યા ઉપસ્થિત. ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મોટું પગલું. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હૈદરાબાદમાં સાફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસિંગ ઇન્ડિયાના સુવિધા કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. 45,000 ચોરસ મીટરમાં ફેલાયેલા પ્રોજેક્ટથી મળશે 1,000થી વધુ એન્જિનિયરોને રોજગારી. દિલ્હીમાં લાલ કિલ્લા બ્લાસ્ટ ઘટનામાં 7મા આતંકવાદીની ધરપકડ. ફરીદાબાદ જિલ્લાના દ્રોલનો રહેવાસી છે સોહેલ અહેમદ. વિસ્ફોટ પહેલા ઉમર ઉન નબીને હથિયાર સપ્લાય અને આશરો આપવાનો છે સોહેલનો આરોપ. અમદાવાદ માટે આજે મહત્વપૂર્ણ દિવસ. ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાનું લગભગ નક્કી. આજે ગ્લાસગોમાં થનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લાગશે મંજૂરીની મહોર. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા ગ્લાસગો. વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં ઉછાળો. બીએસઈનું સેન્સેક્સ 1,000 પોઈન્ટ વધી કુદાવી 85,500ની સપાટી, તો નિફ્ટી 26,200ને પાર. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં. સોના ચાંદીના ભાવમાં વધારો યથાવત.